મોટે કેટલા લોંદા સોયપડા જોવો આ ફેવિકોલ કહેવાય કે શું કહેવાય? ગુંદર કહેવાય ને. તમારા જમાનામાં આવું કઈ હતું? અમારે કાઈ નહોતું આવું બધું. સુરતની ટ્રાફિક અને રાતનો નજારો, લાઇટિંગ બહુ મસ્ત લાગે, એકદમ સરસ. એટલું મસ્ત ફાર્મ છે. આપણે આવી ગયા છીએ ફાર્મમાં. મેલડીમાંનું મંદિર, નેહવાળા મેલડીમાં. ત્યાંના રોડ ઉપર આવેલું છે. અહીંયા તો અમે અવારનવાર ઘણી વખત આવતા હોય. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધે મજામાં જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના બ્લોગમાં. તો આપણે તો બ્લોગ આજે સાંજે ચાલુ કર્યો છે, કારણ કે આજે એક જગ્યાએ મેરેજમાં આપણે જવાનું છે. અને આપણે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, એટીકેટીમાં તૈયાર થઈ ગયા છીએ. અને આપણે આગળ એક મસ્ત ફાર્મમાં જવાનું છે. તો કન્ટિન્યુ બને રહેજો બ્લોગમાં, તો તમને પણ બહુ એટલે બહુ મજા આવશે. તો અમારા રતુબેન ને તૈયાર થઈ ગયા છે. કા સારું છે ને? થઈ ગઈ ને તૈયાર, રેડી? તમારા મોટા ભાઈ બેસી ગયા છે. આવું છે મોટા ભાઈ તમારે? આવું તો આવું. ના ના નહીં આવું રે, નથી ખાવું. હા, ઘરે ભીંડો બનાવ્યો છે, હારામાં હારો સરસ રંધાઈ ગયું છે. અને અહીંયા ઘરે પછી આપણે જઈ આવશું. પછી જઈ આવશું. અત્યારે શાર નું આમંત્રણ છે ને, શાર જઈ આવીએ. ઓકે. જાય તૈયાર થાય છે અમારે. કા હું તૈયાર થઈ ગઈ, તમે? હું તૈયાર થઈને એકદમ ઓકે થઈને બેઠો અહીં ઊભો છું. તૈયાર થઈ ગઈ, હું તૈયાર થઈ ગઈ. તો આપણે જઈએ, અમને એક જગ્યાએ જમવા જવાનું છે, તો જમી આવીએ. અને ફાર્મ છે એટલે થોડોક આપણે મજા આવશે અને કંઈક નવું જાણવા મળે, એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ. બરાબર ને મોટાબા? અને આમ જો હું આપણે મારે ને તમારી બેને સેમ છે. હારું યો મારું તો ભાઈ. કે આજો આ અમે બધે સેમ ટુ યુ જો. મારું આયો આમ બધે સેમ ટુ યુ જો. તૈણી યો બસ. ખાસ કરીને કોમેન્ટ કરી દીજો મોટાબા, બીબી, આઈ એમ પોતે. ડન. કેવું લાગે? ડન કરજો, ડન. જો આવી રીતના છે. કા વાહ ભાઈ વાહ. જો આ તૈયાર થઈ ગઈ છે. હારું, હવે ફેમિલી આપણે નીકળીએ. જો મોટે કેટલા લોંદા સોયપડા જોવો. આ ફેવિકોલ કહેવાય કે શું કહેવાય? ગુંદર કહેવાય. ગુંદર કહેવાય ને. ગુંદર કહેવાય. તમારા જમાનામાં આવું કઈ હતું? અમારે કાઈ નહોતું આવું બધું બાપા. આમ હોય બાબરા ભૂત ને કામ કરતા હોય, પેટી વાળી નામ કરે. જો હા કાક સમજો આમ નો હોય કઈ. હાવ બાપા જો રાણીએ રાજ છે. હા સાચી વાત છે. રાણીએ રાજ આવવા ન હા, જતા. હા, રાણીએ. આવવા ન હા. જતા ને. સાચી વાત છે. અત્યારે જલસા છે હો મોટા બધા. ભાઈને એને દુઃખ સહન કર્યું, તો એના રાજમાં અમે સુખ ભોગવી પણ અમારે તો હા, એ વાત સુખ છે સાચી. હો. અમાર હા, ભાઈ એ. હાર્યું છે. અમાર ભાઈ બહુ હાર્યું છે. દેવત પંડિત ની વાણી અમારા ઉપર અસર નથી કર્યો. હા સાચી વાત છે. સારું છે. આપણા પરિવારમાં બધી બાઈઓ હારી છે. બધાય હારા છે. અમાર હા. ગઢિયા વડીલો માતાજી ને તમારે બધાની દયા. ના સાચી વાત છે હો, પૂરેપૂરી. અને મારા મમ્મી જો રસોઈ કરવા માંડ્યા છે. એને ભીંડાનું શાક આ રીતે મારા મોટા બા કહે ને એમ ભીંડાનું શાક જો એ વઘારવા મૂકી દીધું છે. અને એ એની રીતના કામ કરે. તમારે આવું છે? તમે જે આવો, અને વઘાર જો કર્યો ને. તમે જે આવો ને અમે અહીં જમી લેવું. હા તે સારું, તમે અહીંયા જમી લો. બરાબર. અને અમારે રોટલા ને ભીંડાનું શાક. બાજરીના રોટલા ને ભીંડાનું શાક અહીંયા મસ્ત મજાનું જમવાનું છે. પણ આપણને તો આમંત્રણ આવ્યું છે એટલે જવું તો પડે જ. તો સારું, હાલો આપણે જઈ આવીએ. સુરતની ટ્રાફિક અને રાતનો નજારો, લાઇટિંગ બહુ મસ્ત લાગે, એકદમ સરસ. તો કેટલું મસ્ત ફાર્મ છે. આપણે આવી ગયા છીએ ફાર્મમાં. કા હતું બેન કેનિલભાઈ? કેવું લાગે? બહુ સારું છે. આમ જો હે? મસ્ત છે. હાલો તો મસ્ત સાટ ખાવા બે ગયા. તમે બધા સાટ ખાવા હાલો. જમી લીધું, જમીન પાછા સાટ ખાવા આવ્યા કે આપણે ખાઈ લઈએ. મસ્ત આ મજા આવે એમ છે. મસ્ત છે. દહીં વાળું છે કે નહીં, બાફેલા બટેકા, ચણા, સેવ અને એકદમ ફામે જો બહુ મસ્તીનું છે. બહુ ડેકોરેટ મસ્ત છે. મસ્ત કરેલું છે. લગ્નનું આયોજન એ બહુ મોટું કરેલું છે. એકદમ એક નંબરનું છે. પણ મતલબમાં ટ્રાફિક બહુ વધારે હતી ને, અને આ પ્રાઇવેટ ફંક્શન કહેવાય. બરાબર. એટલે આપણે અહીંયા વિડીયો બનાવીએ, અમુકને ગમે ન ગમે એ સારું ન લાગે, એટલા માટે આપણે અહીંયા કોઈ વસ્તુ આ વિડીયો નથી બનાવ્યો. તો તાથી એકલા બેઠા હતા ને એટલે જો અહીંયા શાકનો અમે બનાવ્યો છે. કા પડી જાય એવું ન કરાય. જો અમારે ફેનિલભાઈ તો જો ઓળખાય. મસ્ત છે, મજા જ આવી ગઈ. કા ડેકોરેશન બહુ મસ્ત છે. જો આ એક નંબરનું ડેકોરેશન છે, મજા આવી ગઈ. તો સારું, હવે હાલો થોડુંક શાક ને એવું ખાઈ લઈ, તો થોડા ઘણા ફોટા બોટા પાડીને પછી આપણે નીકળી જઈએ. તો આ મેલડીમાંનો ધૂણો છે. અહીંયા અગરબત્તી, અહીંયા શ્રીફળ ને એવું અહીં ઓમી દેવાનું. ચાંદલા કરે છે અમારા ફેનિલભાઈ.
કા અત્યંતા બેન. અને આ છે આપણા મેલડીમાંનું મંદિર, નેહવાળા મેલડીમાં. જય ભીમડિયા દાદા. જો આ રીતના સરસ મજાનું મેલડીમાંનું મંદિર છે. અને આપણે રોડ કાંઠે જ છે અને સુરતનું આપણે ફેમસ મંદિર છે આ નેરવાળા મેલડીમાંનું. આ એટલું મોટું પ્રખ્યાત નામ છે માતાજીનું. જય નેરવાળી મેલડીમાં. આ તો મેલડીમાંનું સાનિધ્ય જે કેનાલ રોડ ઉપર આવેલું છે. અહીંયા તો અમે અવારનવાર ઘણી વખત આવતા હોય. આપણે શું છે વિડીયો ને એવો ભાઈ કોઈક દિવસ બનાવ્યો છે, આપણે કોઈ દિવસ બનાવ્યો નથી. તો આજે માતાજીની ઈચ્છા હતી, અંજળ હતા, તો આપણે વિડીયો બનાવી ગયો. અને ઘણી 2-3 વખત લીધે પણ વિડીયો બનાવવાનો ટાઈમ નથી રહ્યો. હા, દર્શન કરવા વઈએ. અવાજનો બસનો અવાજ આવતો હશે, પણ થોડું ઘણું એડજસ્ટ કરી લેજો. તો અમે દર્શન કરીને તમને કરાવી દઈએ. કેમ કે બસો હું મેન હાઈવે ટચ હોય ને એટલે બસો બધી અહીંથી નીકળે એટલે થોડોક તમને અવાજનો પ્રોબ્લેમ રહેતો હોય છે. પણ કાંઈ નહીં, થોડું ઘણું એડજસ્ટ કરી લઈએ. અમારા પેનિલભાઈ જોઈ બેસી જાય કા. અને અહીં મેલડીમાંના સાનિધ્યમાં આવે ને એટલે મજા આવી જાય, મનમાં શાંતિ થઈ જાય કે આપણે આમ કંઈક ધામે આવ્યા છીએ તો બહુ એટલે બહુ શાંતિ છે, મજા આવી જાય. સારું, જો તમને સરસ મજાના દર્શન કરી દીધા છે, અમે પણ કરી લીધા છે. તો આપણે મેલડીમાં દર્શન કરી લીધા અને આવી ગયા છે બહાર. તો જો મસ્ત અહીં શ્રીફળ તમે જોતા હશે મારી પાછળ લગાવેલા છે. કારણ કે શ્રીફળના બધા કોઈ 7 શ્રીફળ ચડાવે, કોઈ 9 ચડાવે, કોઈ 11 ચડાવે. એ રીતના શ્રીફળના તોરણ કરી ચડાવતા હોય. શ્રીફળ અહીં છે ને તો પહાડના લગાવેલા છે એટલે પારણા એવું બધું ચડાવતું હોય બધા. કે બાળકને કોઈ માનતા હોય, માનતા ઘણા રાખતા હોય, મેલડીમાંની શ્રદ્ધા રાખતા હોય. અને આમ તાવાય બહુ થાય અહીંયા. તાવા બહુ હોય, રોજના માટે તાવા હોય. કારણ કે અમે ઘણી વખત 2 વખત આના અંડરમાં જે મંડળમાં છે એ લોકોના હારે અમે આવ્યા હતા, અમારું આમંત્રણ હતું. એટલે તાવાય બહુ હોય અને મેલડીમાંનો હાસ્ય બહુ છે. નેરવાળા મેલડીમાં કહેવાય. જો સુરતમાં રહેતા હોય લોકો આવજો દર્શન કરવા. અમે તો ઘણી વખત આવીએ છીએ, તમે પણ આવજો ઘણી વખત દર્શન કરવા. મજા આવે એવું છે, શાંતિ મળે. મંદિર દર્શન કરે, આપણે ઘડી પોરો ખાઈ લઈએ, ઘડી બેસીએ. અને તો મસ્ત શ્રદ્ધા બહુ સારી માને એને સારું એમ. હા, એ તો છે જ ને. હા, ગમે એ માતાજીનું ધામ હોય, આપણને તો મજા આવે, આનંદ આવે. તો દર્શન કર્યા અમે બધાએ, તમને કરાવ્યા. સારું, હાલો તો બેન. તો ફેમિલી, જો આપણે દર્શન કરી લીધા માતાજીના પરફેક્ટ રીતે હારામાં હારા, અને તમને પણ દર્શન કરાવી દીધા. અને આ જો બેન ભાઈ, જો હાઈવે ટચ છે, અહીંયા રોડ છે મેન. અને અહીંયા બે બેન ભરો બે રમતું કરે છે. હા, હવે ઘરે જવું છે. તો 4 વ્હીલર જો અહીંયા થોડોક તો અવાજ આવતો છે, પણ કાંઈ નહીં, એડજસ્ટ થોડુંક કરી લઈએ. જો આપણે ફાર્મમાંથી મેલડીમાં દર્શન કર્યા. દર્શન કરીને એવા ઘરે આવ્યા તો આ બધા ટીવી જોતા હતા ને બેઠા હતા. હજી તો કોઈ ઉતા નથી. પ્રસાદી લેતા પ્રસાદી લીધી બધાએ. અને ફેનનભાઈ હાવ એટલે હાવ થાકી ગયા. ઓલા માથું રાખીને હું તો એમથી બોલાતું તે નથી, એમ ખબર નથી તાવ આવી ગયો કે હું છું એમ. ખાધું વધારે મોટા બા તમે જમી લીધું? હા, બહુ મજા આવી હો. બધી આવી શાક ખાવાની મજા આવી ને. સવારે હું ખાઈ લઈ. હું સવારે એમ હાલતા છે ને. હું તમને કહીને ગયો તો અમને બહુ મીઠું લાગ્યું. તમે કઈ મીઠું લઈ ગયું એમ નો હાલે તો ગદ્દારી ખીરી કહેવાય. તમે મેં કીધું તું મારી આટલું થોડુંક રાખજો, તો રાખવું પડે. બરાબર નતું બેન, આપણે કીધું નતું. 2 વાર તાર બાપા લીધું, 2 વાર મેં લીધું. પછી તો થોડુંક તો રાખવું જોવે ને યાર. ભાજી પડી જ દીધા. ભાજી શેની? મેથી ના ના, એ નહીં, એ તો પછી હું ખાઈ લે. એટલું જ રાખ્યું. આ બધો શાખવા મળે. તમે બનાવ્યું હતું ને? હા, તે સારું. જો તો શાખવા મળશે ને. ગદ્દારી કરી જા, એમાં ગદ્દારી કરી જા. રોટલા એક પટકું નથી રહ્યું આજ તો. રોટલો તો વાંધો નહીં, તો ભાખરી અરે આપણે હાલે. એ તો ભાખરી રોટલી કાંઈ પણ હોય ને હાલે. એટલું તું તાર ભીંડા શાક ખાઈ લેજે, છાટી જાજે, પી લેજે. મજા આવે એવું રસો છે. હા, તે સારું. જો તો કેવું રહ્યું આપણે ફાર્મમાં, કેવું લાગ્યું?
હા, પીહાય છે. આ તો ભાઈ ધ્યાન રખાય ને, ખાવાનું પારકું છે, પેટ પારકું નથી. આમાં તો બહુ મજા આવે ને મંદિરે તો બહુ મજા આવે પણ થાક બહુ લાગ્યો ને ઈ નો મજા આવી. થોડુંક સેટું પડી ગયું હતું, કાં વધારે સેટું હતું, સેટું ઘણું હતું. સેટું વધારે હતું. તો પછી ત્યાં ખવાય. એવું મજા થયું આવી. આ. ખાવાની બહુ મસ્ત આવી. આવું થાય. જમવાનું બહુ મસ્ત હતું, કાં કેટલી વેરાયટી હતી. સૂપ ને શાક ને બીજા ઘણું હતું. બટેકા ચીલી ને બે શાક, દાળ, ભાત, પૂરી, રબડી, રોટલી, ઓછો વચ્ચે છે. અને સલાડ. 3-4 રીતનો તો ઓલો હતો આપણે હલવા ટાઈપ હા, એ મિક્સમાં. હલવો હતો, પછી ભજીયા હતા, ગોટા હતા, પટ્ટીના. બટેકા પૂરી હતી, પટ્ટીના હતા, ઘણું બધું ખાવાનું. પાર્ટી પ્લોટમાં તો શું કટે, કાંઈ ન ઘટે. ખાવાનું મસ્ત હતું. જમી આવ્યા, જમીને આવીને ડેબુ ખજવાળવા એમ ન કરાય. નહીં. નહીં જમીન કોઈ દી એમાં પેટ નો છોડે, જમીન તો ક્યારે નો લીધો પણ તોય નો પેટે નો હાથ ફેરવાય. એવું છે. હા. સારું, હાલો હવે નહીં, પણ ઈ તો નહીં. કાંઈ નહીં, એટલું થઈ જાય. કેમ તું હવે? હે? પેટમાં દુખે કે થાકી ગયો? થાકી ગયો. નજર કે આમ કળતર જેવું હોય, એમ કે મને કળતર જેવું થાય છે પણ બધા ભાઈને તો હું છું તું શું થયું? વધારે ખવાઈ ગયું. જો મારા આ ખિસકો લીજો ના હા લડ તો કેતી ને ના જોઈ ભાગી દે તો ફેમિલી આવી જ રીતના જો આ બધાની ચર્ચા ચાલુ છે. હવે આપણે ઘડીક સાંભળી ગઈ. તો આપણે ફેનિલ ભાઈને ઘડીક માથામાં ખંજવા દઈએ, કારણ કે નજરે કામ કળતર થાય છે ને તો માથું ઘડી દબાઈ દઉં તો સારું લાગે એમ. એટલે પેટમાં હોય ઈ જરી જાય ને આમ સારું લાગે. નીંદરે આવે છે, બીજું કંઈથી થાકી ગયો. અને સવારમાં 7 વાગે સ્કૂલ જવાનું છે ને વહેલા હુરાવી દેવો છે. તો સારું મિત્રો, તો આજનો બ્લોગ આપણે અહીંયા કરશું પૂરો. તો બ્લોગ તમને ગમ્યો હોય તો કમેન્ટમાં જણાવજો, લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.